ખંભાતને અડીને આવેલા શક્કરપુર પંચાયતની હદમાં નવેલીના નાકે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પોલીસ બંદોબસ્ત વચ્ચે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ખંભાતને અડીને આવેલા શક્કરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નવેલીના નાકે કબ્રસ્તાન સામે આવેલા દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જવાબ ન અપાતા આખરે શક્કરપુર ગ્રામ પંચાયત દબાણને દૂર કરવામાં આવ્યું હતું। દબાણોને દૂર કરવા માટે સરપંચ દિનેશભાઈ પટેલ, તલાટી શ્રી જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ ટંકર, વિષ્ણુભાઈ પટેલ તેમજ શક્કરપુર ગ્રામ પંચાયતના સભ્ય તથા અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખંભાત શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તંત્રની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવતા વિસ્તાર ખુલ્લો બન્યો હતો, જ્યારે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। એટલે આપણે આ કબ્રસ્તાનની સામે નવેલી છે, નવેલીના નાકે જે વાડાપત્રકની અંદર 500 નંબરનો વાડાપત્રકની અંદર 500 નંબર આવેલો એ સરદાર લીંબાના વારસોએ બીજાએ એલિગેશન કરી કે બાંધકામ અમારા વાડાની અંદર કરે છે। અમે વાડાપત્રક તપાસતા એની અંદર વાડાપત્રકની અંદર ખોટું ચીટિંગ થયેલું છે। સરદાર લીંબાણી નામને કૌશ વાગી ગયો અગાઉની વાડી પંચાયતની અંદર, અને સફીકભાઈ કાદરભાઈ નીચે નામ આવ્યું। આવું કયા આધારે નામ આવ્યું એ ઠરાવ પણ નથી, અને એના વારસ પણ નથી, અને મામલતદાર વેચાણ પણ નથી, માપ પણ નથી। એના પુરાવા અમે સફીકભાઈ પાસે માંગ્યા, પરંતુ એ પુરાવા આજે 4 મહિનાથી એ પુરાવા આપી શક્યા નથી। પંચાયત દ્વારા નોટિસ દ્વારા કોઈ જાણ કરવા નહીં, પંચાયતે 4 નોટિસો બજાવી એના નિયમ અનુસાર, પણ 4 નોટિસનો જવાબ જે તે માલિકે, એટલે કે માલિક તો નહીં જ, પણ એ સફીકભાઈ કાદરે કોઈ જવાબ આપેલો નથી। છેલ્લા પંચાયતે એમણે એ પણ જણાવ્યું કે સરદાર લીંબાનો જો વાડો હોય તો તમે પેઢીનામું રજૂ કરો, અને પેઢીનામાની અંદર જો તમે આવતા હોય તો અમે એનું કંઈક એ કરીએ, પણ એમાં કોઈ પેઢીનામું નહીં કે કોઈ એમને કાર્યવાહી આગળ કરેલ નથી, જેથી અમે રિપોર્ટના આધારે આજ રોજ 17 તારીખના રોજ દબાણ દૂર કરવામાં આવે છે।